હું તમને લોકોને સરપ્રાઈઝ આપવા જઈ રહી છું કે અત્યારે મારી સાથે લાઈવ બતાવી દઉં, બરાબર, કે અમે અત્યારે કોની સાથે વાત કરી રહ્યા છીએ. હેલો ગાઈસ, ખુશીના 2 લાખ સબસ્ક્રાઇબર થવાના છે અને 1500 જ બાકી છે, તો જલ્દી સપોર્ટ કરો. અને તમે આવવાના તો તમારું શૂટ ઓલરેડી ચાલુ હતો, મને કે પેલા બોલ્યા કે લો તમે ખુશી આવી ગયા, એમને કેમેરામાં લઈ લઈએ, પણ તમે નતા. આપણી મુલાકાત હતી, મુલાકાત અને કેટલી ગજબ હતી. હવે હું તમને એ દિવસની સ્ટોરી કહું, બરાબર. લખ્યું છે ઓજી ફ્રૂટ પંચ, તો નિકેશ એવું બોલ્યા કે ઓજી શું કહી રહ્યા છે. એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, ઘણા દિવસથી વ્લોગ શૂટ નથી કર્યો, બધાની કોમેન્ટ આવે છે અને અત્યારે હું તમને લોકોને સરપ્રાઈઝ આપવા જઈ રહી છું કે અત્યારે મારી સાથે વિડીયો કોલમાં કોણ છે, બરાબર. ઘણા બધા લોકોના કોમેન્ટ્સ અને મેસેજીસ આવ્યા છે મારા ઇન્સ્ટાની સ્ટોરી જોઈને, તો આજે હું તમને લાઈવ બતાવી દઉં, બરાબર, કે અમે અત્યારે કોની સાથે વાત કરી રહ્યા છીએ. હેલો, હાય ગાઈસ, કેમ છો? કેમ છો બધા? બસ એકદમ મજામાં, એકદમ મજામાં. બધાને કહી દો મારા 2 લાખ સબસ્ક્રાઇબર થવાના છે, 1500 જ બાકી છે, ફટાફટ થઈ જાય. ગાઈસ, ખુશીના 2 લાખ સબસ્ક્રાઇબર થવાના છે અને 1500 જ બાકી છે, તો જલ્દી સપોર્ટ કરો. અને ખરેખર થેન્ક યુ સો મચ ખુશી, એ દિવસે ચા મોકલાઈના માટે. અરે ઓકે. અને આપણે મીતુને મળવા જવાનું છે બહુ જલ્દી. હા જવાનું છે, ચોક્કસ જવાનું છે, ગોઠવીએ જલ્દી. ચા મોકલાવવા માટે તો ખાલી હું તો નિમિત્ત જ બની હતી, બરાબર. નસીબમાં લખ્યું હશે કે જરૂર હતી. હા, અને 2 દિવસ પહેલા મળી ગયા આપણે, એ બહુ મોટી વાત કહેવાય. હા, ચા વગર એનર્જી નથી આવે, એવી મારું શૂટ હતું ને શરૂ થવાનું, પણ ચા પીધા પછી જે એનર્જી આવી છે ને. અને ભગવાન માતાજીની દયા, દિવસ મારે રીલ્સ બનાવવા જવાનું હતું અને કેન્સલ થયું અને તમારો ફોન આવ્યો. તમે આવવાના તો તમારું શૂટ ઓલરેડી ચાલુ હતો, મને કે પેલા બોલ્યા કે લો તમે ખુશી આવી ગયા, એમને કેમેરામાં લઈ લઈએ, પણ તમે નતા. તમારી છોકરી મોકલી હતી ને, 2 ફ્રેન્ડ. હા, મારી ડાઈ છોકરીઓ છે, મારો સ્ટાફ છે. હા, 2 છોકરીઓ આવી હતી. યસ, તૃપ્તિ અને ધ્રુવિશા. ગરમી શું કે તાપમાંથી આવ્યા હતા ને, એટલે અમે તમને દિલ્હીમાં, નાની બેન તો તમારી બહુ મોટી ફેન છે. મેં કાલ ત્યાં આયા, પણ તમે શૂટમાં હતા એટલે મેં વિડીયો કોલ ના કર્યો. પછી એને તમે શોપ પર આવજો, તમે થોડી વાર રહેવા તો મજા આવી જવા. એ દિવસે શૂટ બહુ જ મસ્ત રહ્યું, બહુ જ મસ્ત. તમે ફોટોઝ ને એવું અપલોડ કરો એટલે અમે જોઈએ. ચોક્કસ, એ તો જોરદાર લુક્સ, હેવી એકદમ. હા, અને હું ગાઈઝ તમને બધાને કહી દઉં, બરાબર, ઘણા બધા લોકો ઘણું બધું કહેતા હોય, બટ એકદમ પ્યોર સોલ છે, દિલ એકદમ સાફ છે. હું ફર્સ્ટ ટાઈમ મળીને તો મને એવું નથી લાગ્યું કે હું ફર્સ્ટ ટાઈમ મળી છું, કારણ કે ઘણા લોકો શોર્ટ ટાઈમમાં બહુ આગળ વધી જાય ને તો એ લોકોના આમાં એટીટ્યુડ આવી જાય, બટ મને એવું કંઈ પર્સનલી એવું ફીલ નથી થયું. લોકો જેવી રીતે મને ટ્રીટ કરે છે, મારા વિશે જેવું બોલે છે ને, હું એમના વિશે આજે એવું જ બોલીશ. જેટલા વખાણ કરું ને ગાઈઝ, એટલા ઓછા પડે ને, એવું આ વ્યક્તિ છે. અને ખરેખર તમે ખૂબ આગળ વધો, બહુ જ બધા બ્લેસિંગ્સ છે અને બહુ બધા લોકોનો પ્રેમ છે ને તમારી જોડે, અને ભગવાનના સાક્ષાત આશીર્વાદ છે, બરાબર, તો જ પોસિબલ થાય છે આ બધી વસ્તુ. અને એક બીજી વસ્તુ છે કે કોઈક એવી શક્તિ આપણી પાછળ કામ કરી રહી હોય કે જેનાથી, કેમ કે આપણી જેવી મહેનત તો ઘણા બધા લોકો કરતા હોય છે, પણ અચીવમેન્ટ મળવું ને આટલું જલ્દી, એટલે બહુ મોટી વાત છે. પોઝિટિવ એન્ડ બી કાઇન્ડ. તમે જો બહુ જ કાઇન્ડ રહો ને તો સપોર્ટ ઓલરેડી તમને મળવાનો જ છે, કારણ કે યુનિવર્સ તમને સપોર્ટ કરે જ છે. બહુ એટલે બહુ જ. તો યુનિવર્સ ઉપર વિશ્વાસ રાખવાનો ખાસ, હું તો રાખું જ છું હાલ. અને જે વ્યક્તિઓ તમને મળતો હોય છે ને, એ યુનિવર્સ જ મળાવે છે. ભલે તેમ નહીં મળે, તમને સારું શીખવા મળે કે ખરાબ શીખવા મળે, લેવું ના લેવું તમારી ઈચ્છાની વાત છે, પણ યુનિવર્સ જ બધા જોડે મુલાકાત કરાવતો હોય છે. એ એક આપણી મુલાકાત હતી, મુલાકાત. અને કેટલી ગજબ હતી. હવે હું તમને એ દિવસની સ્ટોરી કહું, બરાબર. એ દિવસ એવું તો અમે લોકોએ જમી લીધું હતું, બરાબર, અને અમારે જસ્ટ ઊભા થતા હતા અને પછી નિકેશ કે કામ કરે, આઈસ્ક્રીમ મંગાવી લઈએ. તો મેં કીધું હા ઓકે, અને અમને એવું હતું કે તરત આવી જશે ને. એ જ આઈસ્ક્રીમમાં 15 થી 20 મિનિટ લાગી. હું બોલી છું, મેં કીધું યાર તમે, મેં કીધું કેટલી વાર કરી, ના પાડ દો, કેન્સલ કરાવી દો, આપણે ઊભા થઈએ. અને હું મોબાઈલમાંથી આમ, અને સામે છે ને ત્યાં આગળ એવું લખ્યું છે ઓજી ફ્રૂટ પંચ, તો નિકેશ એવું બોલ્યા કે ઓજી ફ્રૂટ પંચ જો અહીંયા આગળ. એટલે ઓજી પરથી સૌથી પહેલા યાદ આવે છે ઓજી પુનીત, બરાબર. અને નિકેશ મને કે અરે યાર આ જોતો, અને મેં જોયું ને તરત આપણે મળ્યા, એવું થયું. એટલે કંઈક લખેલું હશે. મોડું થઈ જતું હશે ને, આપણે નહીં કે યાર મોડું થઈ ગયું, પણ મોડું થવામાં ભગવાનનો જ હાથ હોય છે, કોઈ સારું થવાનું હોય ને પાછળ.
અને મેં તમને એ દિવસ મેસેજ નાખ્યો તો જ્યારે તમે એવું કીધું હિંમતનગરથી નીકળતા કે ચલો કોઈને નિકોલ આવવું હોય તો, અને મેં એવું કીધું, મેં કીધું અમે નિકોલમાં જ રહીએ છીએ. અને તમારી ચાની સ્ટોરી જોઈને હું રિપ્લાય કરવાની પણ હું થોડીક લેટ થઈ ગઈ, ઇવેન્ટમાં પહોંચી ગઈ. નહીં તો હું એવું જ કહેવાની હતી, કઈ વાંધો નહીં, કોઈક દિવસ જરૂર પડે. પછી મેં સાંજે કીધું કે તમને નિકોલમાં જરૂર પડે તો હું છું. એટલે હું તમને જ ફોન કર્યો, કીધું ખુશીને જ ફોન કરું કે ખુશી ચા લઈને આવી જશે. યસ એક્ઝેક્ટલી. અને મને ઘણા બધા લોકો એવું કીધું મસ્ત નેચર છે ખુશીનું, તમારું બી બહુ જ મજા આવી એ દિવસે, થેન્ક યુ. અને હજુ બી મજા આવશે. પાક્કું આપણે મળશું ફરી, જોડે વિડીયોઝ બી બનાવીશું, ચોક્કસ. અને સ્પેશિયલી મીતુને મળવા મુલાકાત આપણી મસ્ત થઈ ગઈ છે, અને બીજી મુલાકાત આપણે મીતુ જોડે કરીએ, જે યાદગાર રહેશે આપણે. હા, અને તમે આવો ત્યારે મને કહેજો. બહુ મને એવું લાગે છે કદાચ મારી આખી શોપ ભરાઈ જશે ને તો પણ મારા ગ્રુપમાંથી જ તમારા ફેન નહીં ખૂટે. સાચી વાત છે, ચોક્કસ ચોક્કસ. ઓકે, આપણે બધા ગાઈઝને ત્યાં સુધી આમાં બાય બાય કરી દો, પછી આપણે વાત કરીએ. ચલો બાય ગાઈસ, રાધે રાધે. ઓકે ગાઈઝ, તમને કશું કહી રહ્યા છે? હું ભારત તમારા ગાઈસ ને થોડું ખબર અહીંયા કંઈક. હા, એક વાત કહું તમને, મારી બેનને મેં ફોન કર્યો તો, ખબર છે તમારી જોડે વિડીયો કોલમાં વાત કરાઈ તો મારી બેને મને એવું કીધું, મને કે પુનીત સેમ એવો છે જે વિડીયોમાં દેખાય છે. મેં કીધું હા સેમ. મને કે બધાને પેલું ખવડાવે છે, પણ મેં કીધું એને અર્બન ચોકમાં મને કઈ નહીં ખવડાયું. તો એ વાત થઈ હતી. ખુદ કીધું વાતે હું કરું, કારણ કે ફર્સ્ટ વાર હતું ને એટલા માટે. હા, એટલે મારી બેન મને એવું કહેતી હતી કે એ બધું ખવડાવે છે બધાને, કે ફોનમાં ચલો લો ખાઈ લો, પણ સારું થયું બ્લોગમાં. બીજી હા, તમે તો આઈસ્ક્રીમ ખાતા, તમને ખબર ને આઈસ્ક્રીમ જ પછી હું ત્યાં બેઠા વિચાર કે આ લોકો 3 જણ છે, પણ આવડી મોટી આઈસ્ક્રીમ ખાઈને પૂરી કરશે. ઓ ગોડ. પણ અમે પૂરી કરી લીધી ને, એના પછી અમે 2 પાણીપુરી મંગાવી હતી. આઈસ્ક્રીમ પછી પાણીપુરી કોણ ખાય? અમે. હું એ ખાઈ રહ્યો પાણીપુરી. કાલે હું આખું શૂટ પૂરું કરીને ચાલુ શૂટ એમાં પાણીપુરી ખાવા ગયો તો તૈયાર થઈને જ. અચ્છા, ઓકે. અમને આવી જશે ટૂંક સમયમાં, વિડીયો આવશે ને એટલે આવી જશે. ઓકે, તમે રેગ્યુલર વ્લોગ મૂકવાનું ચાલુ કરો તો મારા આમાંથી બી બધાને કહીશ કે તમને બહુ બધો સપોર્ટ મળશે. જો કે મળશે જ, મળે જ છે, પણ ઓડિયન્સ બધી જગ્યાએથી થોડી અલગ અલગ આપણને મળતી રહે. હા, બધાનું અલગ અલગ ઓડિયન્સ ફરક પડે, કારણ કે મારું ઇન્સ્ટાગ્રામનું પેજ, ફેસબુકનું પેજ અને યુટ્યુબનું ત્રણેયમાંથી અલગ અલગ ઓડિયન્સ છે. અમુક ઇન્સ્ટામાં નથી, અમુક ફેસબુકમાં છે, અમુક યુટ્યુબમાં છે, એવી રીતે હોય. તો બહુ જે હોય બધું કહું જ છું. તો આજે તમે કેમેરાથી શૂટ કરો છો, એ કેમેરો ઓનલાઈન યુટ્યુબ માટે યુઝ કરો છો ને તમે? હા. ઓકે, બહુ જ જલ્દી તમારી પાસે આવી જશે. યસ, મેનિફેસ્ટેશન ચાલુ હો ગયા. હા, મોબાઈલમાં સ્પેસ નહીં, આઈફોન લાયા છે પણ સ્પેસનો બહુ લોચા થતા હોય છે. જો મારી પાસે બી સ્ટાર્ટિંગમાં એવું જ હતું, બરાબર, પણ અત્યારે 512 આવ્યું છે, બહુ જલ્દી 1 TB આવી જશે. તમારે પણ આવી જશે થોડો ટાઈમમાં, બધું જઈ જાય. અને બીજી એક વસ્તુ કે તમારી હિલ્સ બહુ મસ્ત હતી, જે તમે અર્બન ચોકમાં પહેરી હતી. મેં અહીંયા આવીને મારી છોકરીઓને કીધું હતું, જો મારા વખાણ મેં જે કર્યા હતા. શું કીધું હતું? ચાલવાની સ્ટાઇલ. તમે એવું કીધું હતું કે અમે અર્બન ચોક મળ્યા હતા ત્યારે ઓજી પુનીત શું સ્ટાઇલમાં આયા છે ચાલીને, એક નંબર. એટલે મેં બહુ મતલબ આમ એક ટાઈપ આમ મોડલ ચાલીને આવતા હોય ને સેલિબ્રિટી, સેમ એવી રીતે એમ. આમ અંદાજ જ કંઈક અલગ હતો તમારો ચાલવાનો. એટલે તો મારો અંદાજ અલગ જ છે. સાચી વાત છે. મેં આઈને કીધું તું. વધારે મજા આવશે. ઓકે, આઈ લવ ઇટ. સો ઓકે, ચલો આપણે આમાં બધાને પહેલા બાબાઈ કહી દઈએ. ઓ વાવ, મસ્ત નેલ્સ લાગી રહ્યા છે. એક જ મિનિટ. હા, ચલો બાય ગાઈસ. જોઈ લો મારા નેલ્સ પહેલા પછી બાય. ઓકે ગાઈઝ, આજના વ્લોગમાં બસ આટલું જ હતું. આજની વ્લોગની સાથે વાત બધી પુનીત સાથેની હતી. તમને લોકોને કેવી લાગે જરૂરથી કોમેન્ટ કરજો. તો આપણે બહુ જ જલ્દી ફરીથી એક મસ્ત મજાનો વ્લોગ એમના સાથે બનાવીશું. અને બાય, હરે કૃષ્ણ.